મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પર બપોરના સમયે એક ઓટો રિક્ષામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી રહી હતી। જે આગ લાગતા ઘટના સ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી। જો કે રિક્ષા ચાલકની સમય સૂચકતા કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાના કારણે હાઈવેના એક તરફના ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી। જે પ્રાથમિક રીતે આગનું કારણ સ્પષ્ટ થયું નથી। જે ગરમીના કારણે આગ લાગી કે અન્ય કોઈ કારણસર તે અંગે હાથ તપાસ કરવામાં આવી રહી છે। જે નેશનલ હાઈવે પર ઓટો રિક્ષામાં આગ લાગી હતી। જે બપોરે અચાનક રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી। જે ચાલકની સતર્કતાથી જાનહાનિ ટળી હતી, પરંતુ ટ્રાફિક પર એક તરફ જોવા મળ્યું હતું જે અસર જોવા મળી હતી। જે આગનું કારણ હજી તપાસ હેઠળ જોવા મળી રહ્યું છે। જે નેશનલ હાઈવે પર ઓટો રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી। જે બપોરના સમયે એક ઓટો રિક્ષામાં અચાનક આગ લાગવાની ઘટના સામે મળી હતી। જે આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। જો કે રિક્ષા ચાલકની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાના કારણે હાઈવેના એક તરફના ટ્રાફિક પર પણ અસર જોવા મળી રહી હતી। જે પ્રાથમિક રીતે આગનું કારણ સ્પષ્ટ થયું નથી। જે ગરમીના કારણે આગ લાગી કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડેલા હતા। જે નેશનલ હાઈવે પર ઓટો રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી। જે બપોરે અચાનક રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। જે ચાલકની સતર્કતાથી જાનહાનિ ટળી હતી, પરંતુ ટ્રાફિક પર એક તરફ અસર જોવા મળી રહી હતી। આગનું કારણ હજી તપાસ હેઠળ જોવા મળી રહ્યું છે।